જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે મકર સંક્રાંતિના દિવસે થાતું ધર્મરાજાની વ્રત કથા પૂંજા મહિમા અને આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ધર્મરાજાની વ્રત કથા. ધર્મરાજાની વાર્તા. બોલો ધર્મરાજાની જય. રામપુર નામનું એક નગરમાં ગરીબદાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણને 2 દીકરા, 1 દીકરી હતી. ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી. છતાં પણ આ કુટુંબ ઘણું નિત્યમાન હતું. રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોંમાં ન મૂકવો એવી ટેક લીધી હતી. જો કે કોઈ અતિથિ ન મળે તો ચકલાને છણ અને ગાયને ઘાસ નાખી પછી જ જમવું એવી ટેક હતી. તેઓ ખૂબ જ નિર્ધર સ્થિતિમાં જીવી રહ્યા હતા. છતાં પણ અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂકી નહીં હતા. પિતાની ગરીબી ગળે આવી તે દીકરાઓ જુવાન થયા. તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ. અહીં બેસી અહીં રહેશું તો આપણી પરિસ્થિતિ ક્યારેય સુધરશે નહીં. આમ વિચારીને તે બંને દીકરાઓ પરદેશ કમાવા માટે ચાલી નીકળ્યા. ઘરમાં બ્રાહ્મણ, બ્રાહ્મણી અને વિધવા દીકરી રહેતા હતા. ચોમાસું આવ્યું. પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું. એમ બારે મેઘખાંગા થઈને તૂટી પડ્યા. ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયો. ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે? આવા વરસાદમાં આંગણે અતિથિ આવતી વાતો દૂર રહી શકલું પણ ફરકતું ન હતું. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. પણ સર્જનહાર પણ જ્યારે કે શ્રદ્ધા ઓછી ન થઈ, કસોટી કસની થઈ, કથિરની નહીં. ભક્ત આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈને ભગવાનને ન રહેવાયું. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીના રૂપે ધારણ કરીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા. હંસલીને આંગણે આવેલા જોઈને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી રાજી થઈ ગયા. તેને ખોબો ભરીને જાર નાખી, પરંતુ હંસલી એકેય દાણો ખાધો નહીં. આથી ત્રણેય જણા ફરી નિરાશ થઈ ગયા. બ્રાહ્મણ પુત્રીએ હાથ જોડીને હંસલીને વિનંતવા લાગ્યા. ત્યારે હંસ વાસા ફૂટી. તે બ્રાહ્મણ પુત્રી, અમે તો માનસરોવરના રાજહંસ છીએ. અમે તો સાસા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી. આ સાંભળીને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની દીકરી ફરી મૂંઝાઈ. ઘરમાં એક ટક ખાવાના પણ સાસા હતા, ત્યારે સાસા મોતી લાવવા ક્યાંથી? છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગર ઝવેરી પાસે ગયા અને સરોવર સાસા મોતી માંગ્યા. ઝવેરીએ તો બ્રાહ્મણીની વાત સાંભળીને ખૂબ જ અરજત પામી ગયા. આ ગરીબ બ્રાહ્મણ સાથે ભવ મોતી પાસા આપશે. કયા ભવે મોતી પાસા આપી શકવાના ન હતા. તેથી જાણતા હતા. એની ઝવેરીને ખાતરી હતી. પણ બ્રાહ્મણો, તમે મકાન વેચી પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત કરી. ઝવેરીએ તેને વાત પર વિશ્વાસ રાખીને 1.25 શેર સાસા મોતી તોલી આપ્યા. બ્રાહ્મણ તો તે મોતી લઈને ઘેરે આવ્યા અને આંગણામાં તે મોતી વેર્યા. હંસ અને હંસલી મોતીનો ચારો સણવા લાગ્યા. ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફફડાવતા ઉડી ગયા. પછી 15 દિવસ ઉપવાસ બાદ બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી પારણા કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી. ત્યારે તેની નજર એક ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી. તેને એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજા દિવસે સવારે બ્રાહ્મણ તુલસીજીને પાણી રેડવા માટે આવી તો તુલસીને ડાળે સાસા મોતી શેર લટકી હતી. જે તરત જ બ્રાહ્મણી અને પોતાની દીકરીને બોલાવીને વાત કરી. ત્રણેય રાજી થઈ ગયા. બ્રાહ્મણ તો તે મોતીને શેરમાંથી 1.25 શેર મોતી વીણી ઝવેરીને પાસા આપવા ગયા. ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને
સખત થઈ ગયા. તેને તો મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવડાયો. દીકરીને હાર પહેરાવી રાજકુમારી જેવી રમવા ગઈ. રાજકુમારી આ હાર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે પોતાના પિતા પાસે ઝવેરીની દીકરી જેવો જ હાર મંગાવી જીદ કરી. રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા માટે કહ્યું. ત્યારે ઝવેરી બોલાવ્યા. મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘેરે આવેલા. એક રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરવા તો જણાવવા મળ્યું કે એને આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતી શેરો આવે છે. આવા વાત જાણીને રાજાને નવાઈ લાગી. તે પોતે જ સૈનિકો સાથે બ્રાહ્મણના ઘેરે આવ્યા અને પોતાની નજર સમક્ષ મોતી શેર લટક્યા જોઈ રાજાને તો લાલચ લાગી. એણે પોતાની સત્તાનો જોર આખો તુલસી ક્યારો ઉઠાવી લીધો. જ્યારે હાથ લંબાવ્યો તે તેમના હાથમાં તુલસી કેરાના કુંડા પાંચે ચોંટી ગયા. રાજાને સૈનિકોએ રાજાના હાથ ચોંટાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમના હાથ પણ ચોંટી ગયા. રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા. બ્રાહ્મણી બહાર દોડી આવ્યા. તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી, એટલે કે રાજા અને સૈનિકો હાથ છૂટા પડી ગયા. રાજા અને સૈનિકોએ બ્રાહ્મણની માફી માંગી પેલા મોઢે પોતાના મહેલમાં પાછા ફર્યા. બ્રાહ્મણ ઘરે તો હવે રોજ સવારે શેર સાસા મોતી ઉતારવા લાગ્યા, એટલે કે તેઓ ધનવાન બની ગયા. હવે ત્રણેય જણા બ્રાહ્મણી અને તેની દીકરી સુખેથી રહેવા લાગ્યા. બ્રાહ્મણ પોતાના બંને દીકરાઓને પરદેશ પાછા તેડાવી લીધા. કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારે દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ, કાલે નથી પણ હોય. માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને અને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેન આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણી પરલોક સિધાવ્યા. બહેને પોતાના બંને ભાઈઓને ધામે ધૂમેથી પરણાયા. ઘરમાં 2 ભાભીઓ આવી. વહુએ સાથે રંગરાંગમાં માતા પિતાની જે ટેક હતી તે ભાઈઓથી વિસરાઈ ગઈ. પણ દીકરી તો અતિથિઓને જમાડ્યા પછી જ જમતી. તેમના ઘરે રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં કે ખાય છે આપણી સાથે અને તેનો ભાગ પણ અલગ કેવી. એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પાડતા હતા ત્યારે વચમાં ટપકું મૂકતા કહ્યું, તમારી બહેનનો રોજ 3જો ભાગ લેશે અને તેમને રોટલા ટીપીને અમારે ખવડાવવા. તો જ 3જો ભાગ લેવો હોય તો તે જુદા રહે. ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ઘણું દુઃખ લાગ્યું. તે અલગ રહેવા માટે ચાલ્યા ગયા. તે માતા પિતાની જે ટેક હતી તે પ્રમાણે અતિથિને જમાડ્યા પછી જમતા. પ્રભુ ભજન સમયન પ્રસાર કરતા. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ ચડ્યો. 2 દિવસ સુધી તે એકલી ભૂખી તરસી પડી રહી. 3જા દિવસે બંને ભાઈઓ તેને મળવા માટે આવ્યા. પણ આવીને જોઈને તે ખાટલામાં બહેનનું શબ પડેલું હતું. બંને ભાઈઓએ પોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓએ દેખાવ ખાતર ત્યાં આવીને રડવાનો ઢોંગ કરવા લાગ્યા. બહેનોને આત્મામાં ઘણો પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે પલકારે વેતરણી ગાય જોડાતા દાનના પ્રત્યે તે કટાળા વન પાર કર્યા. છત્રીના દાનના પ્રત્યે વરસાદની લૂથી બચ્યા. અન્નના દાન પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા ન પડ્યા. વસ્ત્રના દાન પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી તેઓ બચી ગયા. આમ સર્વે વિધિઓ ઓળંગીને બહેન ધર્મરાજાના દરબારમાં પહોંચી ગયા. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા, દીકરી, તે અઢળક પુણ્ય સસિત કર્યું છે, પણ મારું વ્રત નથી કર્યું. તેથી તારે પૃથ્વી પર પાછું જવું પડશે. ત્યારે બહેન બોલી, હે ધર્મરાજ, તમારું વ્રત શી રીતે થાય છે? ધર્મરાજા બોલ્યા, દીકરી સાંભળ, મારું વ્રત મકર સંક્રાંતિ લઈને જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે
ત્યારથી 6 મહિનાનું છે આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ થાય છે. સ્નાન કરીને શુદ્ધ થઈને પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવો. હાથમાં જારના દાણા રાખીને મારી વાર્તા સાંભળવી. કોઈને સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો એક ટોપલો લેવો. તેમાં 1.25 સેર જુવાર, લાલ વસ્ત્રનો કટકો, 1 જોડી વસ્ત્ર, છત્રી, ફાનસ, 1.25 સેર મોતી, નિસરણી, હોળ સોના કે રૂપાની મૂર્તિ અથવા ન પહોંચી શકતા હોય તો માટીની મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આટલા બધાય શક્તિ ન હોય તો જેટલું બની શકે તેટલું દાન આપવું. પછી 1.25 સેર ઘીની સુખડી બનાવીને એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયને, ગોળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકોને, ચોથો ભાગ ઘરના દરેક સભ્યોને આપવો. બહેન તરત જ આ વ્રતનો સંકલ્પ કર્યો. આ બાજુ સમાસાના બહેનને મળદાને આંખ સાપવાની તૈયારી આખો હતી ત્યારે લક્ષ્મી દેની ડોશીનું રૂપ લઈને આવ્યા અને બોલ્યા, મારે આ દીકરીનું મુખ જોવું છે. આમ કહીને ડોશીમાં તો પાસે ગયા અને જેવો દીકરીના મોં પર હાથ ફેર્યો ત્યાં જ દીકરી જીવિત થઈ અને બધાયને આશ્ચર્ય થયું. ભાઈઓને તો પોતાની બહેન સજીવ થયેલી જોઈને રાજી થઈ ગયા. પોતાની બહેનને ઘેરે આવવા માટે કહ્યું, પરંતુ બહેને આ ના કહી તો તે ડોશીમાને પોતાના ઘેરે લઈને આવી. આમ કરતાં ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે કે બહેને વ્રતનું ઉજવણું કર્યું. તે વખતે ડોશીમા બોલ્યા, દીકરી, હવે તો તને ધર્મરાજાનું દૂતો લેવા આવ્યા છે. તું સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી, હે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો બહેનને લેવા માટે આવ્યા. બહેનને પહેલાં ડોશીમાને વિમાનમાં બેસાડ્યા, પછી પોતે બેઠ્યા. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પાડ્યા. જગત જગદંબા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. હે ધર્મરાજા, જો કોઈ શ્રદ્ધા ભક્તિ તમારું વ્રત કરે તેના પર આપ અમી દ્રષ્ટિ રાખજો, સ્વર્ગમાં સ્થાન આપજો. હે પ્રભુ, જેવા આપ બહેનને ફળ્યા તેવા આપનું વ્રત, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની પૂજા કરનાર સર્વને ફળજો. બોલો ધર્મરાજાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. ઉત્તરાયણ 6 માસનું વ્રત, ધર્મરાજાનું વ્રત, કથા, મહિમા, પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ સૂર્યપુત્રાય વિન્હે મહાકાલે ધીમહિ ધિયો યમ પ્રચોદયા. બોલો સૂર્યનંદન શ્રી ધર્મરાજ યમરાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.